આઈ એમ અ ડ્રીમર ઓફ માય ડ્રીમ વર્લ્ડ. સ્વપ્નાઓનો એક સમુદ્ર છે, જેમાં હું સતત ડૂબેલો રહું છું. સ્વપ્નના વિશ્વમાંથી બહાર અવાતું નથી. બહુ વહેલા છે. ચિંગમ ની જેમ ચગળતો રહું છું. ખૂબ ગમે છે. ઊંઘ આવે એની સાથે આવવા માંડે છે સ્વપ્નની એક વણઝાર. એક પછી એક સ્વપ્ન જોયા જ કરું છું. જીવન છે તો સ્વપ્ન જોવા માટે. હવે તો ત્યાં પહોંચી ગયો છું કે સ્વપ્ન જોવા માટે સુઈ નથી જવું પડતું. ઊંઘ આવે એની રાહ નથી જોવી પડતી. ખુલ્લી આંખે દિવસે પણ સૂર્યપ્રકાશમાં, અનેક લોકોની હાજરીમાં, બજારની ભીડમાં, ગમે તેટલા કોલાહલમાં પણ હું સ્વપ્ન જોઈ શકું છું. ટેક્સ ફ્રી છે, મનોરંજન આપે છે. એન્ટરટેનમેન્ટ ટેક્સ નથી. જોયા જ કરું છું. કોઈ કાયદો લાગતો નથી, કોઈ નિયંત્રણ નથી. મરજી મુજબ બધું જ કર્યા જ કરું છું. જે જિંદગીમાં થઈ નથી શકતું એ સ્વપ્નમાં તો થાય. બસ આટલી સફળતા લઈને જીવ્યા કરું છું. અને આમાંનું એક પણ જોયેલું સ્વપ્ન સાકાર નથી થયું, સિદ્ધ નથી થયું, કરી નથી શક્યો, થવાનું નથી. આ ઘટના સાથે છેલ્લો શ્વાસ લઈને જિંદગીને કહીશ ગુડ બાય જિંદગી. सपने तो सपने हैं, आखिर किसने इसे साकार किया है. જોવા માટે છે, વિચારવા માટે છે. આ નવા માણસોની પ્રવૃત્તિ છે. જો જોયા જ કરો તો. સ્વપ્ન જોવું ગુનો નથી, સદભાગ્ય છે. પણ આપણી પાસે કમ ભાગ્ય શું છે, કમનસીબી કે છે કે જોયા પછી એને સાચું પાડવા માટે આપણે આપણી પૂરેપૂરી તાકાત લગાડી દેવી જોઈએ. એ નથી ફાવતું, એ નથી ગમતું. સ્વપ્ન સિદ્ધ કરવા એ કોઈ બચ્ચાના ખેલ થોડી છે. જાત હોમી દેવી પડે, પરસેવામાં નાવું પડે, એમાં ખૂંપી જાઓ, એમાં ડૂબી જાઓ. એને સિદ્ધ કરવું છે, એને સિદ્ધ કરવું છે, જોયું તું એ મેળવવું છે. બસ ऐसे लागी लगन जो मीरा को लगी थी. એ જો આવે તો સ્વપ્ન જોયા અદ્ભુત, અને એવા બની બતાવો. બનવું જ છે. ખાલી મારા સ્વપ્ન આવે, મને મનોરંજન આપે, મને આનંદ આપે, એનાથી વધારે કશું નહીં. એ તો કઈ સિદ્ધ કરવા માટે છે. એની પાછળ દોડાય, એની પાછળ જિંદગી ખર્ચાય ના. એ તો જોવાય.
હા તો સપનોના સોદાગર બનીને સ્વપ્ન જુઓ અને અહીંથી ચાલ્યા જાઓ.